નમસ્તે, હું છું ગાયત્રી અને તમે જોઈ રહ્યા છો ગાયત્રી સ્પીક્સ, જ્યાં આપણે ફક્ત સમાચાર નથી જોતા પણ સમાચાર પાછળની વાત સમજીએ છીએ. અહીં હેડલાઇન્સ તો માત્ર શરૂઆત હોય છે અને અસલી ફોકસ એની અસર ઉપર હોય છે, જે તમારી જિંદગી, તમારા નિર્ણયો અને તમારા ભવિષ્યને આકાર આપે છે. કારણ કે દરેક મોટી વૈશ્વિક વાત ક્યાંક ને ક્યાંક તમારી સાથે જોડાયેલી હોય છે. બસ જરૂર હોય છે તેને યોગ્ય રીતે જોવાની. તો ચાલો આજની સૌથી મહત્વની વાતને તોડીએ, સમજીએ અને જોઈએ કે આનો અસલી મતલબ શું છે. અને આજે જે આપણે વાત કરવાના છીએ એ માત્ર એક વધુ આંતરરાષ્ટ્રીય સંઘર્ષની વાત નથી, પરંતુ એક એવી વિકસતી કટોકટી છે જે ધીરે ધીરે આખી દુનિયાના માળખાને અસર કરી રહી છે. પછી એ તમારી અર્થવ્યવસ્થા હોય, તમારી હેલ્થકેર સિસ્ટમ હોય અથવા તમારા રોજિંદા જીવનનો ખર્ચ હોય. આપણે અવારનવાર યુદ્ધને એક સાદા ફ્રેમમાં જોઈએ છે. બે દેશો, બે સૈન્ય, કેટલીક મિસાઇલો, કેટલાક હુમલા અને પછી એક પરિણામ. પરંતુ આજની દુનિયામાં યુદ્ધ આટલું સરળ હોતું નથી. આજનું યુદ્ધ સ્તરોમાં વહેંચાયેલું છે, લેયર્ડ, એકબીજા સાથે જોડાયેલું હોય છે અને સૌથી ખતરનાક વસ્તુ અદ્રશ્ય હોય છે. આ યુદ્ધ માત્ર સરહદો પર નથી લડાઈ રહ્યું. આ યુદ્ધ લડાઈ રહ્યું છે સપ્લાય ચેઇન ઉપર, એનર્જી રૂટ્સ પર, માહિતીના પ્રવાહ ઉપર અને પરસેપ્શન પર. આ સમયે જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે, તે એક એવો જ સંઘર્ષ છે જ્યાં દરેક પગલાંની અસર રણ મેદાનની બહાર નીકળીને વૈશ્વિક પ્રણાલીઓ સુધી પહોંચી રહી છે. છેલ્લા 1 મહિનાથી આ તણાવ વધી રહ્યો હતો, પણ હવે એ સ્પષ્ટપણે તીવ્ર થઈ રહ્યો છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી અને જાહેર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો જલ્દી કોઈ ડીલ ફાઇનલ નહીં થાય તો અમેરિકા ગંભીર હુમલાઓ શરૂ કરશે અને આ હુમલા માત્ર સૈન્ય લક્ષ્યો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પણ જઈ શકે છે. હવે આ નિવેદનને જો તમે ધ્યાનથી સમજો તો આ એક બહુ મોટો ફેરફાર છે. જ્યારે કોઈ યુદ્ધમાં નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાની વાત આવે છે ત્યારે તેનો અર્થ એ છે કે એ યુદ્ધનું માપદંડ બદલાઈ રહ્યું છે. આ માત્ર સૈનિકો વચ્ચેની લડાઈ નથી રહેતી, આ સમાજ સામેનું દબાણ બની જાય છે. પરંતુ આ આખી પરિસ્થિતિમાં સૌથી મૂંઝવણભર્યું અને ખતરનાક તત્વ નરેટિવ વચ્ચેનો તફાવત છે. ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે તેમણે ઈરાનના સંસદીય સ્પીકર સાથે વાત કરી છે કે વાટાઘાટો શક્ય છે, પરંતુ ઈરાને આ વાતને સીધી નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે કોઈ વાટાઘાટો ચાલી જ નથી રહી. અહીં મારો મત એક સાદું અવલોકન કરી રહ્યું છે કે ક્યારેક મૂંઝવણ આકસ્મિક નથી હોતી, સ્ટ્રેટેજિક હોય છે. દેશો જાણી જોઈને અસ્પષ્ટતા ઊભી કરે છે જેથી તેઓ પોતાની સ્થિતિ લવચીક રાખી શકે. પરંતુ સમસ્યા ત્યારે થાય છે જ્યારે આ અસ્પષ્ટતા જમીન ઉપર લોકોના જીવ લે છે અને આ સમયે તે જ થઈ રહ્યું છે. પોલિસી લેવલ ઉપર જે પણ રમત રમાઈ રહી હોય તેની સૌથી મોટી કિંમત સામાન્ય લોકો ચૂકવી રહ્યા છે. ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ પોતાની કામગીરી તેજ કરી દીધી છે. અહેવાલો મુજબ આ સંઘર્ષમાં 4 ઇઝરાયેલી સૈનિકો માર્યા ગયા છે, પરંતુ તેની સાથે જ યુનાઇટેડ નેશન્સના 3 શાંતિરક્ષકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. અહીં મારો સીધો સવાલ છે, શું કોઈ પણ સૈન્ય ઉદ્દેશ એટલો મહત્વનો હોઈ શકે કે તેના માટે આટલી બધી નાગરિક કિંમત ચૂકવવી પડે? દરેક યુદ્ધમાં આડઅસર હોય છે, પણ જ્યારે આડઅસર જ મુખ્ય વાત બની જાય ત્યારે આપણે અટકીને વિચારવું જોઈએ કે આપણે ઉકેલ તરફ જઈ રહ્યા છીએ કે માત્ર વિનાશને સામાન્ય બનાવી રહ્યા છીએ. તહેરાનની ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક બીજી જ વાત કહે છે. ત્યાંના રહેવાસીઓ અહેવાલ આપી રહ્યા છે કે તેઓ પાવર કટનો સામનો કરી રહ્યા છે, ઇન્ટરનેટ બ્લેકઆઉટ થઈ રહ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા એટલી કડક છે કે સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે. મારી નજરમાં અનિશ્ચિતતા એક મૌન હથિયાર છે. જ્યારે લોકોને ખબર નથી હોતી કે શું થઈ રહ્યું છે, શું થવાનું છે, ત્યારે ડર આપોઆપ વધી જાય છે અને ડર કોઈ પણ મિસાઇલ કરતાં વધુ શક્તિશાળી હોય છે, કારણ કે તે અંદરથી તોડે છે. આ યુદ્ધની સીધી અસર ગ્લોબલ ઇકોનોમી પર પણ પડી રહી છે. ચેક રિપબ્લિકે જાહેરાત કરી છે કે તેના અનામતમાંથી 100,000 મેટ્રિક ટન તેલ રિલીઝ કરશે. યુએસમાં ગેસોલિનના ભાવ પહેલેથી જ વધી રહ્યા છે. અહીં મારો મત છે કે આજના સમયમાં યુદ્ધ માત્ર રણ મેદાનમાં નથી હોતું. યુદ્ધ તમારી આવક અને તમારા ખર્ચ વચ્ચે હોય છે.
અને આ યુદ્ધમાં સામાન્ય માણસ કોઈ પણ પસંદગી વગર સહભાગી બની ગયો છે. હવે આખી પરિસ્થિતિનું સૌથી નિર્ણાયક તત્વ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. ઈરાને આ સમુદ્ર ધુની પર પ્રતિબંધો લગાવી દીધા છે. ઈરાને શરત મૂકી છે કે તેમની મંજૂરી વગર કોઈ પણ જહાજ પસાર થશે નહીં. અને અહીંથી વાર્તા એક અણધારી દિશા લે છે. હિલિયમ હોસ્પિટલોમાં MRI મશીનોમાં વપરાય છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં વપરાય છે, જે તમારા ફોન, લેપટોપ અને કારને પાવર આપે છે. એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાય છે. મતલબ કે જો હિલિયમનો સપ્લાય ખોરવાય છે તો તેની અસર હોસ્પિટલો પર પડે છે, ટેક કંપનીઓ પર પણ પડે છે અને અંતે તમારા સુધી આવે છે. મારો અહીં એક સાદો પોઈન્ટ છે. આજના સમયમાં યુદ્ધ માત્ર દ્રશ્યમાન નુકસાન જ નથી કરતું, એ અદ્રશ્ય પ્રણાલીઓને પણ ખોરવી નાખે છે. અને જ્યારે અદ્રશ્ય સિસ્ટમ્સ નિષ્ફળ જાય છે ત્યારે એની અસર વધુ ઊંડી હોય છે. આ બધા વચ્ચે વધુ એક રસપ્રદ વળાંક આવે છે. અહેવાલો મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે એમની ટીમને સંકેત આપ્યો છે કે તેઓ યુદ્ધનો અંત લાવવા માટે તૈયાર છે. ભલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ન ખુલે, તેમનો ટાર્ગેટ આ સંઘર્ષને 4 થી 6 અઠવાડિયાની અંદર સમેટવાનો છે. મારો ફાઇનલ ઓબ્ઝર્વેશન તમારી સાથે શેર કરું છું. આજના યુદ્ધો જીતાતા નથી, મેનેજ કરવામાં આવે છે. અને જ્યારે યુદ્ધો મેનેજ થાય છે ત્યારે એની કિંમત સતત ચૂકવાતી રહે છે. ક્યારેક ઈંધણના ભાવના રૂપમાં, ક્યારેક ટેકનોલોજીના વિલંબના રૂપમાં, તો ક્યારેક હેલ્થકેરની મુશ્કેલીઓના રૂપમાં. અને સૌથી ખતરનાક બાબત એ છે કે આપણે આ બધાથી ટેવાઈ રહ્યા છીએ. દરરોજ એક નવી હેડલાઇન આવે છે અને આપણે તેને જોઈને આગળ વધીએ છીએ, એ સમજ્યા વગર કે આ ફેરફારો આપણા ભવિષ્યને આકાર આપી રહ્યા છે. તેથી જરૂરી એ છે કે આપણે માત્ર સમાચાર ન જોઈએ પણ એને સમજીએ. કારણ કે આ જંગ ભલે ગમે ત્યાં થઈ રહ્યો હોય, એની અસર ક્યાંક ને ક્યાંક આપણા બધા ઉપર પડી રહી છે. જો તમને આ બ્રેકડાઉન સમજણભર્યું લાગ્યું હોય તો તેને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અન્ય લોકો પણ માત્ર હેડલાઇન્સ જુએ જ નહીં પણ એને સમજી પણ શકે. હું છું ગાયત્રી અને તમે જોઈ રહ્યા છો ગાયત્રી સ્પીક્સ.